તો રાજકોટ અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન લઈને હોબાળો થયો છે, જેમાં પંજાબ નેશનલ બેંક બહાર લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે। ગઈકાલે રાત્રિના 12 વાગ્યાથી અનેક લોકો લાઇનમાં બેઠા છે। હજુ સુધી બેંકમાં કોઈ રજીસ્ટ્રેશન ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને લોકોને રાજકોટમાં ભારે હેરાનગતિ થતી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા જે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે યસ બેંક છે ત્યાં પહોંચ્યા છે। સવારથી આ હેરાનગતિ છે તે થઈ રહી હોય એ પ્રકારની ફરિયાદો કરવામાં। બેન, ક્યારથી આવ્યા છો? ક્યારના આવ્યા છો? અમે સવારના આવ્યા છીએ, સવાર 7, 7:30 હજી વારો નથી આવ્યો રજીસ્ટ્રેશન ચાલુ? ના, કાંઈ નથી થયું। બેંક વાળા શું કહે છે? બેંક વાળા કોઈ જવાબ જ નથી આપતું, કોઈનો હજી એકાદો નંબર નથી લીધો। સવારની વાત છે। ચોક્કસ ખાસ તો લોકો છે કઈ પ્રકારની તકલીફ પડી રહી છે? શું તકલીફ પડી રહી છે? કેટલા વાગ્યાના ઉભા છો? કાલ રાતના 12 વાગ્યાના અહીંયા માણસો આવીને બેઠા છે ને આ લોકો કોઈ પણ જાતનો જવાબ આપતા નથી। હમણાં કલાકમાં ચાલુ થશે, કલાકમાં ચાલુ થશે એવી રીતના ખાલી જવાબ આપે છે। ચોક્કસ તો ભારે હેરાનગતિ છે તે થઈ રહી છે લોકોને, કારણ કે જે સવારના 7-8 વાગ્યાથી લોકો છે તે કતારોની અંદર જોવા મળી રહ્યા છે। બપોરનો સમય છે, તેમ છતાં હેરાનગતિનો સામનો તમામને કરવો। કેટલા વાગ્યાના આવ્યા છો? અમે સવારે 6 વાગ્યાના આવ્યા છીએ અને ઘડીક થાય તો એમ કે 1 વાગે ચાલુ થશે, પછી એમ કે 3 વાગે ચાલુ થશે। હજી એક નંબર ગયો નથી। જવાબ દીધો તમને? શું કારણ? સરખા જવાબ દેતા નથી અને હેરાન થાય છે। ભૂખા તરસા અમે છીએ, ઘરે રસોઈ બનાવવાની બાકી છે, કામકાજ બધું મૂકીને આવ્યા છે। ચોક્કસ રજીસ્ટ્રેશન થઈ નથી રહ્યું ને એના લીધે હેરાનગતિ થતી હોય એ પ્રકારની ફરિયાદો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હું તમને